તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ કે વાવાઝોડું ત્રાટકી ગયું છે, ભારે વિનાશ સર્જાયો, ઘર તણાઈ ગયા છે। કાલ રાતથી જ પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી તોફાન રેમાલ ત્રાટકી ગયું છે। વાવાઝોડાના લેન્ડફોલ બાદ અહીંથી 135 કિલોમીટરની જોરદાર પવન ફૂંકાયો। આ રેમાલ વાવાઝોડાને કારણે કોલકાતા સહિત અનેક જગ્યાએ તોફાની પવન સાથે ભારે વરસાદ પણ પડી ગયો, જેના કારણે અનેક મકાનોના પતરા ઉડી ગયા, કાચા મકાનો ધ્વસ્ત થઈ ગયા, વીજળીના થાંભલા, વૃક્ષો, તમામ વસ્તુ ધરાશયી થઈ ગયું, અનેક જગ્યાએ ઠેર ઠેર પાણી પણ ભરાયા। તો વાવાઝોડું ત્રાટકી ગયું છે, ભારે વિનાશ અને ઘર તણાયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ત્યાર પછીના મિત્રો સમાચાર, ગુજરાતની અંદર ફરીવાર ભૂકંપના આંચકા આવી ગયા છે। એક પછી એક વારંવાર ભૂકંપના આંચકા આવી રહ્યા છે। પહેલા ગીર સોમનાથની અંદર ભૂકંપનો આંચકો આવ્યો, ત્યારબાદ કચ્છની અંદર આવ્યો, ત્યારે ફરીવાર ગઈકાલે સવારે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। સવારે 8 વાગ્યા પછી કચ્છની ધરા ફરી એકવાર ધ્રુજી હતી। આ ભૂકંપની તીવ્રતા 3.7ની નોંધાઈ છે અને ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર નોંધાયું છે। તો કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ આવતા રહેશે। ત્રીજી વાર ભૂકંપનો આંચકો ગુજરાતની અંદર આવી ગયો છે। ત્યાર પછીના મિત્રો ડુંગળીના ખેડૂતો માટે મોટા સમાચાર આવી ગયા છે। સરકારે ડુંગળીને લઈને મોટો નિર્ણય જાહેર કરી દીધો છે। ગયા વર્ષે ડુંગળીના ભાવ રેકોર્ડ સ્તરની સપાટી ઉપર હતા, જેથી નિકાસ મૂકવો પડ્યો હતો, પ્રતિબંધ લગાવવો પડ્યો હતો। જોકે આ વર્ષે એવું ન થાય એ માટે સરકારે હવે 1 લાખ ટનનો બફર સ્ટોક બનાવવા માટે મોટી જાહેરાત કરી દીધી છે। અત્યારે 1 લાખ ટન બફર સ્ટોક ઊભો થવાનો છે, જેમાં ડુંગળીના રેડિયેશન પ્રોસેસિંગને ઝડપી બનાવવાનું આયોજન અત્યારે ચાલ્યું છે। તો જેથી હવે ડુંગળી ઉપર જે ભાવ વધી રહ્યા હતા એ ભાવ ઉપર કાબુ લાવી શકાય એ માટે સરકારે 1 લાખ ટનનો બફર સ્ટોક બનાવવા માટેની મોટી જાહેરાત છે। ત્યાર પછીના સમાચાર, ડ્રોન દીદી યોજના મોદી સરકારે બહાર પાડી દીધી છે, જેમાં ગામડાઓની મહિલાઓ પણ આગળ આવે એ હેતુસર હવે સરકારે ગામડાની મહિલાને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું છે, ડ્રોન શીખવવાનું શરૂ કર્યું છે। આ યોજનાની અંદર મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવે છે, ડ્રોન શીખવવામાં આવે છે। લગભગ 15 દિવસ સુધી મહિલાઓને ડ્રોનની તાલીમ આપવામાં આવે છે અને મહિલા જ્યારે ડ્રોન શીખી જાય છે ત્યારે દર મહિને 15,000 રૂપિયાનો પગાર આપવામાં આવે છે। તો ડ્રોન દીદી યોજના ખાસ કરીને ગામડાની મહિલાઓ માટે ખૂબ વિકસિત કરવામાં આવી છે। ગામડાની મહિલાઓ આગળ આવે અને ખેતરોની અંદર ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરે એ માટે આ યોજનાની જાહેરાત કરી છે અને મહિલાઓને આ માટે 15,000 રૂપિયાનો પગાર પણ આપવામાં આવશે। ત્યાર પછીના મિત્રો પશુપાલકો માટે મોટા સમાચાર આવી ગયા છે। સરકાર દ્વારા હાલમાં ખેડૂતો પોતાના ઘરે પશુઓનો તબેલો બનાવવા માટે પશુપાલકોને પશુ લોન યોજના આપવામાં આવશે। આ યોજનામાં ખેડૂતો અને પશુપાલકોને 12 લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવશે, જેથી ખેડૂતો પશુપાલનના વિકાસમાં આગળ આવે, જીવન ઉજ્જવળ બને એ હેતુસર ગુજરાત સરકાર દ્વારા પશુપાલકો માટે આ મોટા સમાચાર। પશુપાલકોને હવે 12 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે। ત્યાર પછીના મિત્રો સમાચાર, ટીટોડીએ ઈંડા મૂકીને આગાહી કરી હતી। આ વખતે સુરતના પોલીસ ગ્રાઉન્ડની વચ્ચે ટીટોડીએ 4 ઊભા ઈંડા મૂક્યા હતા અને આ ટીટોડીના ઈંડાની માન્યતા એવી હોય છે કે જો 4 ઈંડા મૂકે તો 4 મહિના સુધી વરસાદ આવે છે। ઊભા ઈંડા મૂકે એટલે ખૂબ સારો વરસાદ થાય, વધુ વરસાદ થાય છે, અને જો જમીન ઉપર ઈંડા મૂકે એટલે વરસાદ થોડોક મોડો આવે એવી પણ શક્યતા હોય છે, પરંતુ આ વખતે ખૂબ સારો વરસાદ પડશે એવું ટીટોડીના ઈંડા ઉપરથી આગાહી કરવામાં આવી છે। ત્યારે મિત્રો આજના મુખ્ય સમાચાર ઉપર નજર કરીએ તો ઘઉંના ભાવમાં ઊંચી સપાટીએ સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે। આવકોની અંદર સ્થિરતા જોવી મળી છે, એટલે કે ઊંચા ભાવે સપાટી ઉપર ભાવ સ્થિર થઈ ગયા છે। ખેડૂતોને ખૂબ ફાયદો થઈ ગયો છે। ક્વિન્ટલે 50 રૂપિયા જેવી ઘઉંની અંદર તેજી જોવા મળી છે, પરંતુ જો સરકાર જૂન મહિનામાં વેચાણ શરૂ કરી દેશે તો બજારમાં તેજી અટકી જવાની છે, ઘઉંના ભાવ ફરી નીચા આવી જશે। તો જુવારમાં ઝડપી તેજી, જુવારની અંદર પણ તેજી, ભાવમાં ક્વિન્ટલ 400 થી 500 રૂપિયાનો ઉછાળો જુવારની અંદર જોવા મળ્યો છે। ત્યાર પછી ગવાર સીડ અને ગમના વાયદાની અંદર સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે। તો આ મુખ્ય સમાચાર। ત્યાર પછીના રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર। હવે રેશન કાર્ડ ધારકો માટે એક નવી સિસ્ટમ આવી ગઈ છે। આ મશીન તમે જોઈ શકો છો, આ મશીનનું નામ છે EPOS મશીન। હવે તમારા વિસ્તારની દરેક રાશનની દુકાને આવા મશીન તમને જોવા મળશે।
1 માર્ચ 2024થી આખા દેશની અંદર આવા મશીનો વેચવાની શરૂઆત થઈ ગઈ છે। ટૂંક સમયમાં તમારા રેશનની દુકાને પણ આવા મશીન તમને જોવા મળશે। તો રાશન કાર્ડ ધારકો માટે વિતરણમાં જે ગડબડી થતી હતી અને અન્ય પ્રકારની પરેશાનીઓ થતી હતી એનેથી છુટકારો મેળવવા માટે નવા મશીનો હવે લાવી ગયા છે। હવે તમને ઓછું વજન તોલવામાં નહીં આવે, પૂરેપૂરું રાશન તમને મળશે। ગામડામાં બેઠેલા ગ્રાહકો અને દુકાનદારો ઉપર જિલ્લા મુખ્યાલયમાં બેઠેલા અધિકારીઓ નજર રાખશે। તમામ રેશનની દુકાન ધારકો ઉપર છેક ઉપર બેઠેલા અધિકારીઓ નજર રાખશે, એટલે કોઈ પણ છેતરપિંડી રાશન કાર્ડ ધારકો સાથે થવાની નથી। આ મોટા સમાચાર, રાહતના સમાચાર રાશન કાર્ડ ધારકો માટે